નેક્સ્ટ વિડિયો ની અંદર મિત્રો આપણે જોઈ ગયા હતા આલ્ફા કણ, બીટા કણ, ગેમા કિરણ, મતલબ આલ્ફા કણ, બીટા કણ, ગેમા કિરણ. એમાં આલ્ફા કણનો ઉપયોગ કર્યો તો રુથરફોર્ડે. ત્યાંથી આપણે ગયા લેક્ચરમાં થોમ્સનનો પરમાણુ નમૂનો ભણી ગયા હતા. આજે આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. આ પણ મિત્રો તમારા 10મા ધોરણમાં આવી ગયું. મતલબ સાહેબ એવું કહેવાય કે જાણે 10મું ધોરણ ભણતા હોય એવું લાગે. હા, હજુ શરૂઆતનું ચેપ્ટર છે એટલે આપણને એવું લાગશે કે 10મું ધોરણ. એકાદ બે વિડિયો જશે પછી તમે જોશો કે આ ચેપ્ટર બહુ સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ટોપિક આગળ ચાલશે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના ઉપર મજા આવશે. જોઈએ આજે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થી મિત્રો હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્સડને આ બંને મિત્રોની મદદ લઈ અને રુથરફોર્ડે સોનાના પાતળા વરખ ઉપર 100 નેનોમીટર પાતળો વરખ આપણે જોયો છે, ચાંદીનો પાતળો વરખ, કાજુ કતરી ઉપર પાથરેલો હોય, પછી પાતળો વરખ લીધો સોનાનો નાનકડો ટુકડો અને એના ઉપર આલ્ફા કણોનો પ્રચંડ મારો કર્યો. ભારે પ્રવાહથી ભારે ઉર્જા ધરાવતા આલ્ફા કણોનો મારો કર્યો. અને સરસ મજાનો પ્રયોગ જે તમે 10મા ધોરણમાં પણ જોઈ ગયા છો. એ જ વસ્તુ અહીંયા જોઈએ. આલ્ફા કણોનો એક આ સ્ત્રોત છે, એમાંથી વધારે ભારે વેગ પ્રવાહ ઉર્જા ધરાવતા આલ્ફા કણોનો મારો કર્યો. બહુ બધા આલ્ફા કણોની જરૂર નહોતી એટલે આપણે અહીંયા વચ્ચે શીશાની પ્લેટ લગાવી દીધી, શીશાની જાડી પ્લેટ લગાવી દીધી અને એમાંથી વચ્ચે એક નાનકડું છિદ્ર રાખ્યું અને એમાંથી ખાલી પેલા વરખ ઉપર અથડાય એ રીતના જ આપણે આલ્ફા કણો પસાર થવા દીધા અને સામે આલ્ફા કણ સોનાનો વરખ ગોઠવી દીધો. એની આજુબાજુ તમે જોશો તો ઝિંક સલ્ફાઇડ, એટલે કે ઝિંક સલ્ફાઇડ એટલે પ્રસ્ફુરક પડદો, એના ઉપર જે કણો અથડાશે એના પર ઝબકારા થશે એટલે પ્રસ્ફુરક પડદો ગોઠવી દીધો. આ આકૃતિ આપણે દોરવાની થશે. પ્રસ્તાવના કરીએ તો રુથરફોર્ડ અને તેના વિદ્યાર્થી મિત્રો હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્સડને સોનાના પાતળા વરખ ઉપર વધારે પ્રવાહ ધરાવતા ભારે ઉર્જા ધરાવતા આલ્ફા કણોનો મારો કરી અને એનો આ જે પ્રયોગ છે એને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ ખૂબ જ પ્રચલિત થયો છે. આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ રુથરફોર્ડનો. એમાં આ સોનાના વરખ ઉપર આલ્ફા કણનો મારો કર્યો તો એમાં પરિણામો શું મળ્યા? તો કે સાહેબ એક્ઝેક્ટલી આમ જોવા જઈએ તો જ્યારે રુથરફોર્ડ અને એ થોમ્સનનો મિત્ર હતો એટલે એક્ઝેક્ટલી જોવા જઈએ તો થોમ્સન એવું કહ્યું કે પરમાણુ ગોળ દડા જેવો છે, લાડવા જેવો છે, નક્કર ગોળો છે. તો રુથરફોર્ડને એમ થયું કે લાવો થોમ્સને આટલો સરસ મજાનો પરમાણુ નમૂનો આપ્યો છે તો આપણે એ પરમાણુ નમૂનામાં વધુ આગળ સંશોધન કરીએ. એટલે એક્ઝેક્ટલી રુથરફોર્ડ એ થોમ્સનને મદદ કરવા માટે વિચારતો હતો. એટલે એને જ્યારે પ્રયોગ કર્યો એ ત્યારે પહેલા તો એવું જ વિચારતો હતો કે થોમ્સને જે પરમાણુ નમૂનો આપ્યો છે એના ઉપર હું આલ્ફા કણોનો મારો કરીશ એટલે મોટા ભાગના આલ્ફા કણો આમ વિખેરાઈ જશે. અથવા માની લો કે આલ્ફા કણોનો પ્રચંડ પ્રવાહ એટલો જોરદાર છે કે પરમાણુમાંથી પસાર થઈ બી ગયો તો સામે બહાર નીકળશે ત્યારનો વેગ ધીમો થઈ ગયો છે. એની જોડે પ્રયોગ કરતા પહેલા બે ધારણાઓ હતી કે ભાઈ બે રીતના પરિણામો મળવા જોઈએ. મોટા ભાગના આલ્ફા કણો ચારે બાજુ, દાખલા તરીકે મોટો ગોળો છે એના પર હું પાણીની ટોટી લઈને પાણી છાંટું તો શું થાય? તો જ્યારે મોટા ભાગનું પાણી ચારે બાજુ વિખરી જાય પણ મારે પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે કે ધારો કે એની અંદરથી ગોળામાંથી પસાર થઈ બી ગયો તો પેલી બાજુ જે પાણી બહાર નીકળશે એનો વેગ કેવો થઈ ગયો છે? ધીમો. અને બીજું કે બહાર નીકળશે એ કેટલો, એનો પ્રવાહ કેવો હશે? તો સાહેબ બહુ ઓછો હશે. મતલબ એને પ્રયોગ કરતા પહેલા એવી ધારણા હતી કે મોટા ભાગના આલ્ફા કણો ચારે બાજુ વિખેરી જશે. મતલબ અહીંયા તણખા બહુ થવા જોઈએ અને અહીંયા તણખા બહુ જ ઓછા, ધીમા અને એકદમ સામાન્ય થવા જોઈએ. આવો એને પ્રયોગ પહેલા અપેક્ષા હતી પરંતુ એના પરિણામો બિનઅપેક્ષિત મળ્યા, ધારણા કરતા જુદા મળ્યા. શું થયું કે સાહેબ મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. એવી ખબર કઈ રીતે પડી કે મોટા ભાગના ઝબકારા અહીંયા થવા મળ્યા, એકદમ જોરદાર ઝબકારા અહીંયા થવા મળ્યા. એટલે એને તારણ કાઢ્યું કે સાહેબ મોટા ભાગના આલ્ફા કણો તો સીધા જ જાય છે. બહુ જ થોડા આલ્ફા કણોનું નાના ખૂણે વિચલન થયું. મતલબ થોડા ઝબકારા અહીંયા જોવા મળ્યા, થોડા અહીંયા જોવા મળ્યા, થોડા અહીંયા જોવા મળ્યા, અહીંયા જોરદાર ઝબકારા જોવા મળ્યા. એનો મતલબ કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. બહુ જ થોડાક આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે વિચલન જોવા મળ્યું. અને ત્રીજી વસ્તુ કે લગભગ 20,001 આલ્ફા કણ અથડાઈ અને 180 અંશના ખૂણે પાછો ફેંકાયો. બહુ જ અલ્પ પ્રમાણમાં
કયું 20,000 લગભગ ગણતરી મુજબ એની એવી ગણતરી કરી છે, પણ લગભગ એની ધારણા મુજબ 20,000 આલ્ફા કણ આમ સીધા જતા હોય ત્યારે એક આલ્ફા કણ પાછો ફેંકાયો છે. તો આ ત્રણ એના પરિણામો હતા. પરિણામ યાદ રાખ્યા આપણે. મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ ગયા. બીજું પરિણામ કે બહુ જ થોડાક આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે શું જોવા મળ્યું? વિચલન જોવા મળ્યું. ખૂબ નાના ખૂણે આજુબાજુ વિખેરાયા. અને ત્રીજી વસ્તુ, લગભગ બહુ જ થોડાક એટલે કે લગભગ 20,000 એક આલ્ફા કણ પાછો ફેંકાયો. હવે આ પરિણામો ઉપરથી એને તારણો કાઢ્યા કે ભાઈ આવા પરિણામો મળે એનો મતલબ કે આ રુથરફોર્ડનો એને જે પરમાણુ નમૂનો કેવો હોવો જોઈએ એ તારણોમાં આવશે. હોવો જોઈએ શ્યોર નહીં કે આવું હશે, આવું હોવું જોઈએ. પહેલી વસ્તુ મતલબ હું તમને એમ કહું કે આ પરમાણુ છે અને એમાંથી મોટા ભાગના આલ્ફા કણ સીધા પસાર થઈ ગયા તો એનો મતલબ કે સાહેબ પરમાણુ નક્કર ગોળો નહીં હોય. સાહેબ નક્કર ગોળો નહીં હોય. પરમાણુના બધા સીધા જ જતા રહે એનો મતલબ પરમાણુ પોલો ગોળો હશે. પરમાણુ કેવો હશે? પોલો ગોળો. મતલબ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ સાહેબ. સાચી છે. તો પહેલા પરિણામ પરથી પહેલું તારણ મળ્યું, પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બીજી વસ્તુની વાત કરીએ તો કે સાહેબ આપણે જે આલ્ફા કણોનો મારો કર્યો, આલ્ફા કણો કયો વીજભાર ધરાવે? તો કે ધન વીજભાર 2He4 +2. મતલબ આ જે આલ્ફા કણ છે એ કયો વીજભાર ધરાવે છે? +2 વીજભાર. ધન વીજભારિત આલ્ફા કણ છે. ચલો આ ધન વીજભારિત આલ્ફા કણ આમ જતા હોય પરમાણુ ઉપર જતા હોય, મોટા ભાગના તો સીધા જતા રહ્યા. હવે આ રહ્યું પરમાણુનું કેન્દ્ર. કેન્દ્રમાં કોણ હોય છે? તો કે પ્રોટોન. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન હોય. હવે પ્રોટોન હોય તેનો મતલબ આ પ્રોટોન કયો વીજભાર ધરાવે? તો કે ધન વીજભાર. કેન્દ્રમાં ધન વીજભાર. પેલો ઇલેક્ટ્રોન આ જે આલ્ફા કણ આવે એ બી ધન વીજભારિત. આલ્ફા કણ આમ દોડતો જતો છે આ બાજુ અને આમ સામેથી પેલો ધન વીજભાર જોશે ને એટલે આમ જતો રહેશે. કેમ? તો સાહેબ ધન વીજભારિત આલ્ફા કણ ધન વીજભારિત પ્રોટોન ના કારણે અપાકર્ષણ થશે. અહીંયા ધન વીજભારિત આલ્ફા કણ જાય છે પેલા જોશે ને એટલે આમ વળી જશે. અહીંયાથી જાય છે આમ સામે અથડાશે આમ જોશે સામે વળી જશે. મતલબ જે વિચલિત થાય છે એનું કારણ આલ્ફા કણ વિચલિત થવાનો બીજો મુદ્દો બહુ જ થોડાક આલ્ફા કણોનું વિચલન થાય છે. કેમ વિચલન થયું? પાછું બહુ થોડા કેમ? તો કે સાહેબ બહુ બધા તો જો આવો ધન વીજભાર આવડું મોટું કેન્દ્ર હોત તો કે સાહેબ બહુ બધા આલ્ફા કણોનું વિચલન થયું હોત. બહુ બધા જો કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોનનું કદ મોટું હોત તો બહુ બધા આલ્ફા કણોનું વિચલન થયું. પણ આપણને જોવા શું મળ્યું? બહુ જ થોડાક આલ્ફા કણોનું વિચલન થયું. એનો મતલબ કે કેન્દ્ર હશે કેવું હશે? અતિશય નાનું હશે. તો જ થોડાક અહીંયા જે આની નજીકમાં જે જશે એ બધાનું વિચલન થશે. બાકીના બધા તો આમ સીધા જ જતા રહેશે. બાકીના બધા તો સીધા જ આલ્ફા કણો જશે. જે કેન્દ્રની નજીક જવા જશે એનું વિચલન થઈ જશે. પણ કે સાહેબ જે એક્ઝેક્ટ કેન્દ્ર ઉપર અથડાવાનું હશે, એક્ઝેક્ટ અહીંયા 90 ના એંગલ થી અથડાશે એ તો કે એ પાછો ફેંકાશે. 90 અથડાશે, ધડધડ 90 અથડાશે, પાછો. એવા કેટલા? તો સાહેબ 20,001. એનો મતલબ તો કે સાહેબ એવું હોઈ શકે કે આ કેન્દ્ર છે ને એ અતિશય નાનું હોવું જોઈએ તો જ. નહીંતર જો કેન્દ્ર મોટું હોત તો સાહેબ બહુ બધા અથડાઈને પાછા આવ્યો. મોટું કેન્દ્ર હતું કે બહુ બધા અથડાઈને પાછા આવ્યો. પણ 20,001 આલ્ફા કણ અથડાઈને પાછો આવ્યો એનો મતલબ શું કાઢો? તો કે સાહેબ જે કેન્દ્રમાં ધન વીજભાર સમાયેલો છે ને એ કેન્દ્ર બહુ જ નાનું હશે. બહુ જ નાનું એટલે કેટલું? તો કે આગળ થોમ્સન આપણે પરમાણુની ત્રિજ્યા કઈ કીધું યાદ છે? કેટલી હતી? 10 મીટર. જો થોમ્સન મુજબ પરમાણુની ત્રિજ્યા 10 મીટર હોય ને તો કેન્દ્રની ત્રિજ્યા 10 15 મીટર હોવી જોઈએ. દેશી ભાષામાં કહું તો પરમાણુની ત્રિજ્યા કરતા કેન્દ્રની ત્રિજ્યા 1,00,000 ગણી નાની હોય. 10⁵ નો ડિફરન્ટ આવે. 1,00,000 ગણું નાનું કેન્દ્ર હોય. સર ઉદાહરણ આપો દેશી ભાષામાં કહું તો આપણો ક્રિકેટનો દડો એ કેન્દ્ર. તો આજુબાજુનો 5 કિલોમીટરનો વિસ્તાર, આ 5 કિલોમીટરની જે ત્રિજ્યા એ પરમાણુની હશે. ક્રિકેટનો દડો જો કેન્દ્ર ગણી લઈએ તો 5 કિલોમીટર એ પરમાણુની ત્રિજ્યા થઈ. એટલે પરમાણુનો આખો વ્યાસ ગણવા જઈએ તો 10 કિલોમીટરનો થાય. મતલબ પરમાણુ એટલો મોટો હોય. ટૂંકમાં પરમાણુની સાપેક્ષે
કેન્દ્ર અતિશય સૂક્ષ્મ હોય છે, અતિશય સૂક્ષ્મ, અને માટે જે કેન્દ્રની એક્ઝેક્ટ 90 ના ખૂણે અથડાયો છે એ જ આલ્ફા કણ પાછો ફેંકાયો છે. બાકી એક સહેજ બી આડો અવળો ગયો હશે, સહેજ આ કેન્દ્રની બાજુમાં બી ગયો છે, આમ જતો રહ્યો છે, ફંટાઈ ગયો છે, વિચલિત થઈ ગયો છે. અને જે કેન્દ્રની દૂર હશે એ તો બધા સીધા જતા રહ્યા છે. પરમાણુ છે કેન્દ્ર છે તો કેન્દ્રની આજુબાજુમાં હશે એ વિચલિત થશે, એક્ઝેક્ટ કેન્દ્ર ઉપર જશે એ પાછો આવશે, અને બાકીના બધા તો સીધા જતા રહેશે. ક્લિયર? મતલબ 3 તારણો મોટા ભાગના સીધા જતા રહે, મતલબ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બીજું, બહુ જ થોડાક આલ્ફા કણોનું વિચલન થયું, એનો મતલબ કે પરમાણુનો ધન વીજભારિત આલ્ફા કણને શું કરતો હશે? અપાકર્ષતો હશે. આ ધન વીજભારિત આલ્ફા કણ અને કેન્દ્ર તો કે ધન વીજભાર, તો બંને એકબીજા વચ્ચે અપાકર્ષતા હોવાને કારણે શું થતું હશે? વિચલન થતું હશે. અને બીજું કે બહુ જ થોડાક આલ્ફા કણોનું વિચલન થાય છે, એનો મતલબ કે પરમાણુનો ધન વીજભાર ખૂબ જ નાના કદમાં સંકેતિત થયેલો હોવો જોઈએ. આવું તારણ કાઢીએ આપણે, નહીં કે થોમ્સન જેમ કર્યું પરમાણુનો ધન વીજભાર સમગ્ર પરમાણુમાં બધી બાજુ વહેંચાયેલો હોય. થોમ્સને તો એવું કહ્યું કે પરમાણુ આપણું જે તળબૂચની વાત કરી તો જે લાલ કલરનો ભાગ આવે ધન વીજભાર, એવું હોય તો કે ના, રુધરફોર્ડે એવું કીધું કે પરમાણુનો સમગ્ર ધન વીજભાર ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. અને ત્રીજી વસ્તુ કે બહુ જ ઓછા એટલે 20,001 આલ્ફા કણ પાછો ફેંકાય, તેનો મતલબ કે ગણતરી દ્વારા રોકાયેલું કદ હશે, પરમાણુના રોકાયેલા કદની સાપેક્ષે કેન્દ્રનું કદ અતિશય સૂક્ષ્મ નહીવત અવગણી શકાય એટલું હશે, નહીવત હશે. જો પરમાણુની ત્રિજ્યા 10 - 10 મીટર હોય તો કેન્દ્રની ત્રિજ્યા 10 - 1 લાખ ગણું નાનું કેન્દ્ર હશે. ઓકે, રુધરફોર્ડના પરમાણુ નમૂનાની અભિધારણો મતલબ તારણો મળ્યા, 3 પરિણામો પરથી 3 તારણો કાઢ્યા, અને એના ઉપરથી આપણે 3 પરમાણુ નમૂનાની અભિધારણાઓ આપીશું. 3 મુદ્દાઓ, મતલબ તમને પરીક્ષા 2 માર્કમાં પૂછે રુધરફોર્ડના પરમાણુ નમૂનાના મુદ્દાઓ લખો, અભિધારણાઓ લખો, અથવા રુધરફોર્ડનો પરમાણુ નમૂનો લખો. હા, પૂછે કે રુધરફોર્ડનો પ્રયોગ સમજાવી, પરિણામો, તારણો અને નમૂનો, તો બધું આવે. તો બાકી રુધરફોર્ડના પરમાણુ નમૂનાની અભિધારણાઓ લખો તો 3 જ આવે. ઓકે, પહેલું તો એમાં એને કેન્દ્રની વ્યાખ્યા આપી. બોલો, પરમાણુનો સમગ્ર ધન વીજભાર, એકદમ સિમ્પલ મેથડ 3 યાદ રાખી. પહેલા કેન્દ્રની વ્યાખ્યા. કેન્દ્ર કોને કહેવાય? કે જે પરમાણુનો સમગ્ર ધન વીજભાર, અહીંયા સમગ્ર ધન વીજભાર અથવા પરમાણુનું મોટા ભાગનું દળ, કારણ કે દળ કોના કારણે હોય? કે સાહેબ પ્રોટોનના કારણે. ઇલેક્ટ્રોન તો એકદમ 1800 ને કેટલા ગણા હતા? 1836 ગણું, 1836 માં ભાગનું દળ હતું પ્રોટોન કરતા. એટલે આખા પરમાણુનું સમગ્ર દળ ક્યાં રહેલું હોય? કેન્દ્રમાં. તો કે પરમાણુનું સમગ્ર દળ અથવા તો પરમાણુનો સમગ્ર ધન વીજભાર જે અતિશય નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો છે એને શું કહીશું આપણે? તો કે કેન્દ્ર અથવા ન્યુક્લિયસ કહીશું. પહેલા મુદ્દામાં કેન્દ્ર અથવા ન્યુક્લિયસ. બીજું કક્ષા, પરમાણુના કેન્દ્રની આસપાસનો જે વર્તુળાકાર પરિભ્રમણ માર્ગ છે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. પરમાણુના કેન્દ્રનું વર્તુળાકાર પરિભ્રમણ, કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર પરિભ્રમણ માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોનના પરિભ્રમણ માર્ગને શું કહીશું? કક્ષા. તો બીજા મુદ્દામાં કક્ષાની, પહેલા મુદ્દામાં કેન્દ્ર, બીજા મુદ્દામાં કક્ષાની વાત કરી, અને ત્રીજા મુદ્દામાં આ જે ધન વીજભારિત પ્રોટોન અને બહાર રહેલો ઇલેક્ટ્રોન એકબીજા વચ્ચે કયા આકર્ષણ બળથી, કે આ ધન વીજભાર છે અને ઋણ વીજભાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર વાળું આકર્ષણ એટલે કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ. મતલબ પરમાણુમાં રહેલો પ્રોટોન અથવા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજાથી કયા આકર્ષણ બળથી જકડાયેલા છે? આ ઇલેક્ટ્રોન આમ દૂર કેમ નહીં ભાગી જતો હોય આમ ફરતો? તો કે સાહેબ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાયેલા હોવાને કારણે એની કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે. તો આ 3 મુદ્દાઓ. પહેલા મુદ્દામાં કેન્દ્ર, પરમાણુનો સમગ્ર દળ અથવા તો પરમાણુનો ધન વીજભાર જે અતિશય નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો છે એને શું કહીશું આપણે? કેન્દ્ર. બીજું, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પરિભ્રમણ માર્ગે ફરે છે એને શું કહીશું આપણે? કક્ષા. અને ત્રીજું, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન જે એકબીજા સાથે આકર્ષાયેલા છે, જોડાયેલા છે, એ આકર્ષણને શું કહીશું? સ્થિર વિદ્યુતીય આકર્ષણ. સ્થિર વિદ્યુતીય આકર્ષણને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે જકડાયેલા છે. તો સરસ મજાની આઈએમપી થિયરી કહી શકાય. રુધરફોર્ડનો કેન્દ્રીય પરમાણુ નમૂનો જે પરીક્ષા માટે તૈયારી કરીશું આપણે. હવે કેટલાક નાના નાના પદોની વાત કરીએ. જાણો છો તમે પરમાણુ ક્રમાંક Z. પરમાણુ ક્રમાંક Z એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. દાખલા તરીકે હું તમને એમ કહું કે 11 Na મોટે ભાગે પરમાણુ ક્રમાંક છે ને આમ નીચે લખાય અને ઉપર લખું ને એને પરમાણુ દળાંક કહેવાય. આ આખું લખ્યું ને એને ન્યુક્લિઇડ્સ કહેવાય. આ સોડિયમની ન્યુક્લિઇડ્સ, આ સોડિયમ પરમાણુ જેના નીચે જે લખ્યો ને એ Z કહેવાય, ઉપર જે લખ્યો ને એ A કહેવાય. આ Z એટલે પરમાણુ ક્રમાંક અને A એટલે પરમાણુ દળાંક. આટલી સમજ પડી ગઈ? આ ન્યુક્લિઇડ્સ, સોડિયમની ન્યુક્લિઇડ્સ. ધારો કે હું લખું 8
ઓક્સિજન 16 તો ઓક્સિજનની ન્યુક્લિયસ જેમાં નીચે પરમાણુ ક્રમાંક ચોપડીમાં લખ્યું છે પાદાંક, નીચે પગમાં હોય એને પાદાંક, ઉપર જે માથે હોય એને મૂર્ધાંક. તો મૂર્ધાંકમાં પરમાણુ દળાંક A આવે, પાદાંકમાં પરમાણુ ક્રમાંક Z આવે અને તત્વની સંજ્ઞા લખી હોય તો આખો જે ભાગ છે એને શું કહીશું? ન્યુક્લિઇડ્સ કહીશું. પરમાણુ ક્રમાંક Z કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રમાં અહીંયા હું તમને 8 ઓક્સિજન 16 કહું એનો મતલબ આના કેન્દ્રમાં કેટલા પ્રોટોન? તો કે 8 પ્રોટોન. હવે જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન. એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહીશું? પરમાણુ ક્રમાંક. પણ ક્યારે? દાખલા તરીકે હું આ જ વસ્તુ છે તો 8 ઓક્સિજન 16 ના લખું અને એમ કહી દઉં 8 ઓક્સિજન 16 -2 તો કે સાહેબ તટસ્થ પરમાણુ ના થયું. આમાં ઓક્સિજન 8 હતા, પ્રોટોન 8 નીચેવાળા પ્રોટોન. હવે ઇલેક્ટ્રોન કેટલા? તો કે સાહેબ 8 હતા અને 2 આયા. -2 એનો મતલબ 2 મેળવ્યા તો 10 થઈ જાય. અને ન્યુટ્રોન કેટલા? તો કે આ બેની બાદ બાકી 16 માંથી 8 બાદ કરો તો કેટલી થઈ? 8. તેનો મતલબ કે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા નથી એટલે તમારે ઉલ્લેખ કરવો પડે કે આ -2 ના લખું તો પછી તો કે સરખા થઈ જાય તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તો અહીંયા આ તટસ્થ પરમાણુ કહેવાય. એટલે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં વ્યાખ્યા લખતી હોય ધ્યાન રાખવાનું. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહેવાય. પણ મારે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લખવું તો આગળ ઉલ્લેખ કરવો પડે. તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહીશું આપણે? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહીશું? પરમાણુ દળાંક કહીશું. કેન્દ્રનું ધન વીજભાર કોના કારણે હોય? પ્રોટોનને કારણે. ઋણ વીજભાર કોને કારણે હોય? ઇલેક્ટ્રોનને કારણે. પરમાણુનું સમગ્ર દળ કોને કારણે હોય? પ્રોટોન અને ન્યુટ્રોનને. કારણ કે ઇલેક્ટ્રોનના દળને તો આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે પ્રોટોન પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રના કારણે હોય. કેન્દ્ર કોના કારણે? કેન્દ્રમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. ઓકે. પરમાણુ ભારાંક અથવા દળાંક કોને કહેવાય? કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને. એટલે Z એટલે પરમાણુ ક્રમાંક, એની અંદર ન્યુટ્રોન ઉમેરી દો તો શું મળી જાય? પરમાણુ દળાંક. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને શું કહીશું આપણે? પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક કહીશું. હવે પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ પણ કહેવાય. મતલબ પરમાણુ ભારાંક કો, દળાંક કો કે ન્યુક્લિયોન્સ કો બધું સરખું. આનો ન્યુક્લિયોન્સ કેટલો હતો? કે 16. આનો ન્યુક્લિયસ કેટલો છે? 23. પ્રોટોન અને ન્યુટ્રોનનું જે સંયુક્ત રીતે વાત કરીએ આપણે તો એને શું કહીશું આપણે? ન્યુક્લિયોન્સ કહીશું. પરમાણુ દળાંક ક્યાં લખાય? તો કે ઉપર લખાય. પરમાણુ ક્રમાંક ક્યાં લખાય? તો કે નીચે લખાય. તત્વની સંજ્ઞા બાજુમાં તો આ રીતે લખ્યું હોય તો આને ન્યુક્લિઇડ્સ કહેવામાં આવે. નીચે રહેલા Z ને શું દર્શાવે છે? પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ ક્યારે? જો તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા હોય, પણ ઉપર વીજભાર હોય તો સાહેબ માઈનસ વીજભાર હોય ને તો એટલા ઇલેક્ટ્રોન વધારે હોય અને પ્લસ વીજભાર હોય ને તો એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ 11 Na 23 + 1 અહીંયા એકલો પ્લસ લખું કે +1 લખું સરખું? તો ચલો નીચે જે છે એ પ્રોટોનની સંખ્યા 11, ઉપર જે છે એ પરમાણુ દળાંક પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો તો 23 - 11 કેટલા થાય? 12. ન્યુટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરું તો કે ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? તો કે 11 હોવા જોઈએ. પણ એક ગયો છે તો કેટલા હશે? 10. પ્લસ ગયો, પ્લસ એટલે મતલબ ગયો, એક ઇલેક્ટ્રોન ગયો એટલે એક ધન વીજભાર વધી ગયો, એક ઋણ વીજભાર જતો રહ્યો. કારણ કે ધન અને ઋણ સરખા હોય તો ન્યુટ્રલ હોય. ધારો કે અહીંયા કશું ના હોય તો એમ કહી દઉં તો કે પ્રોટોન 11 ઇલેક્ટ્રોન 11. પણ હવે પ્રોટોન એક વધી ગયો એટલે એક ઇલેક્ટ્રોન જતો રહ્યો અને એક ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લખવાની થાય? આપણે 10 લખવાની થાય. તો આ ન્યુક્લિયસ ઉપરથી તમને પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાનું પૂછી શકે. સમભારિક એટલે ભાર સરખા હોય, મતલબ ઉપરના આંકડા સરખા હોય. મતલબ 14 કાર્બન, 6 કાર્બન 14, 7 નાઇટ્રોજન 14. તો ઉપરનો આંકડો એટલે પરમાણુ ભારાંક સરખા હોય, પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. તો પરમાણુની એવી ન્યુક્લિયસ અથવા જુદા જુદા પરમાણુ કે જેમાં દળ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તો એને શું કહીશું આપણે? આઇસોબાર. એટલે સમભારિક. બીજી રીતે બોલવું હોય તો એવું કહેવાય કે સાહેબ જો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો સરખો, ઉપર જે છે એને શું કહેવાય? પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો સરખો, પણ પ્રોટોનની સંખ્યા જુદી જુદી. જો અહીંયા પ્રોટોન 6, અહીંયા પ્રોટોન 7, અહીંયા પ્રોટોન વત્તા ન્યુટ્રોન 14, પ્રોટોન વત્તા ન્યુટ્રોન 14.
તો જેમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો સમાન હોય તેને શું કહીશું આપણે? સમભારિક. આપણે એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કયા સમભારિક છે? કોઈ એક લિક્વિડ આપી દે 6 કાર્બન 14 નો સમભારિક જણાવો, નીચે 4 વિકલ્પ આપ્યા હોય તો આપણે ઉપરનો આંકડો જોવાનો, જેમાં ઉપરનો આંકડો સરખો હોય એ આપણો જવાબ. પણ સાહેબ નીચેનો આંકડો સરખો હોય તો એને કહેવાય સમસ્થાનિક. નીચેનો આંકડો સરખો હોય તો એને શું કહેવાય? સમસ્થાનિક. નીચેનો આંકડો એટલે શું? તો કે પરમાણુ ક્રમાંક. તો કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુ, કોઈ એક જ તત્વ, જો કાર્બન 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 એના જુદા જુદા પરમાણુ કે જેમાં એક કાર્બનનું 12 ગ્રામ વજન છે, બીજાનું 13, 14 જુદા જુદા છે, એટલે કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તેને શું કહીશું? પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ દળાંક જુદા જુદા હોય તેને શું કહીશું? સમસ્થાનિક. આઇસોટોપ. ટોપ એટલે માથું. માથું જુદું જુદું હોય, તળિયું સરખું હોય. આઇસોટોપ. સમસ્થાનિક. પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. બીજી રીતે સાહેબ લખવું હોય તો કે સાહેબ પ્રોટોનની સંખ્યા સમાન, પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. ચલો આમાં ન્યુટ્રોન કેટલા થાય? તો કે 12 - 6, કારણ કે આ પ્રોટોન વત્તા ન્યુટ્રોન અને આ એકલો પ્રોટોન, તો 12 માંથી 6 બાદ કરો. ન્યુટ્રોન કેટલા થયા? 6. ચલો આમાં પ્રોટોન 6 પણ ન્યુટ્રોન કેટલા થયા? 13 - 6 7. બોલો આમાં ન્યુટ્રોન 8. મતલબ બધામાં પ્રોટોનની સંખ્યા 6 પણ ન્યુટ્રોનની સંખ્યા 6 7 8. એટલે બીજી રીતે લખવું એવું લખાય પ્રોટોનની સંખ્યા સમાન, એક જ પરમાણુ કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેને શું કહીશું આપણે? સમસ્થાનિક અથવા આઇસોટોપ કહીશું. બીજું ઉદાહરણ લો તો 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37. તો ક્લોરીનના બે સમસ્થાનિકો, એક 35 વાળો છે, એક 37 વાળો છે, બંનેના પરમાણુ ક્રમાંક 17 પણ પરમાણુ દળાંક જુદા જુદા છે. તો જુઓ આમાં 17 * 34 35, તો આમાં કેટલા ન્યુટ્રોન? 18 ન્યુટ્રોન. આમાં કેટલા ન્યુટ્રોન? તો કે 20 ન્યુટ્રોન. ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, પ્રોટોનની સંખ્યા સમાન. તો સમસ્થાનિકના ઉદાહરણ પણ યાદ રાખજો. આવી રીતે ઘણા બધા એમસીક્યુ સમસ્થાનિકના સમભારિકના પૂછી શકે. આ સિવાયના બી ઘણા બધા ઉદાહરણ છે. આઇસોસ્ટર્સ કહેવાય, એ બધું આપણે વધારાની માહિતીમાં લઈશું. એ હાલ પૂરતું આપણી ટેક્સ્ટબુકના અનુસંધાનમાં ભણીએ. એ સિવાયનું જે વધારાનું જે ડબલ યુનિટમાં પૂછી શકાય એવું પણ આપણે તૈયાર કરીશું, પણ એ અલગ લેક્ચરમાં. ઓકે. એના પછી નાનકડી સરસ મજાની ટૂંક નોંધ પૂછાય કે હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો કે હાઇડ્રોજનના સમસ્થાનિકો. સમસ્થાનિકોને કયા બધા વ્યાખ્યા લખવાની? આખો પ્રશ્ન આજે પૂછાય. સમસ્થાનિક એટલે શું? હાઇડ્રોજનના સમસ્થાનિકો સમજાવો. પહેલી વ્યાખ્યા સમસ્થાનિકોને કહેવાય તો કે કોઈ એક જ પરમાણુના, કોઈ એક જ પરમાણુના, કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુ, કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદો જુદો હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેને સમસ્થાનિક કહીશું. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો 1H1 1H2 1H3 આવી ગયું છે 10મા ધોરણમાં. 1H1 એને શું કહેવાય? સાદો હાઇડ્રોજન અથવા એને પ્રોટિયમ કહેવાય. શું કહેવાય? પ્રોટિયમ. 1H2 આના કરતા થોડો ભારે છે તો આને આપણે ભારે હાઇડ્રોજન કહીશું. 1H2 ડ્યુટેરિયમ કહેવાય. શું કહેવાય? ડ્યુટેરિયમ. 1H3 અતિ ભારે હાઇડ્રોજન અથવા એને ટ્રિટિયમ કહેવાય. સાદો હાઇડ્રોજન પ્રોટિયમ, ભારે હાઇડ્રોજન ડ્યુટેરિયમ, અતિ ભારે હાઇડ્રોજન ટ્રિટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. 1H1. ચલો આમાં પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા સાહેબ 0, 1 - 1 ઉપરથી બાદ કરો. 1 - 1 0, તો ન્યુટ્રોન કેટલા આવશે? 0. પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય કારણ કે તટસ્થ પરમાણુ છે. એ પ્રોટોન ને ઇલેક્ટ્રોન 1. ચલો 1H2 ની વાત કરું. ડ્યુટેરિયમમાં પ્રોટોન 1, ન્યુટ્રોન 2 - 1 1 થાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા 1. ચલો ટ્રિટિયમ ની વાત કરું તો પ્રોટોનની સંખ્યા 1, નીચે છે પ્રોટોનની સંખ્યા, આ બંનેની બાદબાકી એ ન્યુટ્રોનની સંખ્યા, અને નીચે હોય એટલા જ ઇલેક્ટ્રોન. પ્રોટોન 1 ઇલેક્ટ્રોન 1, ન્યુટ્રોન કેટલા થાય? 3 - 1 એટલે 2 થાય. ટૂંકમાં આ બધાની અંદર સૌથી વધુ જે મળી આવતો હોય એવો પ્રોટિયમ. આપણે હાઇડ્રોજન આપણા વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં છે તો કયો છે? કે પ્રોટિયમ. બહુ જ ઓછો મળે 99.985, 90% જે મળે 99.99% જેવું કહેવાય. 99.985 એટલે મોટા ભાગનું પ્રોટિયમ. 0.015% એટલે બહુ જ ઓછો, લગભગ એવું કહેવાય કે 5000 પ્રોટિયમ એ 1 ડ્યુટેરિયમ મળે. 5000 પ્રોટિયમ એ 1 ડ્યુટેરિયમ મળે. એનો મતલબ એનું પ્રમાણ 0.015% છે. અને લગભગ એવું કહેવાય કે ટ્રિટિયમ તો મળતો જ નથી. 10⁻17% એટલે 0.000000016 આટલું. સાહેબ 10⁻17% એટલે તો એવું કે મળતો જ નથી. તો કે નથી જ મળતો, કારણ કે સાહેબ રેડિયો એક્ટિવ છે, વિકિરણો ઉત્સર્જિત થઈ જાય અને રેડિયો વિકિરણતા હોવાને કારણે, રેડિયો કિરણોત્સર્ગ ધરાવતો હોવાને કારણે આનું આયુષ્ય બહુ જ ટૂંકું છે અને એના કારણે ટ્રિટિયમ આપણને કુદરતમાં મળતો નથી. તો બહુ જ સૂર્ય તારાઓની અંદર જોવા મળે, ખૂબ જ વીજળીના ચમકારા થાય ત્યારે ટ્રિટિયમની ઉત્પત્તિ થાય, બાકી તો ટ્રિટિયમ ખાસ જોવા મળતો નથી.
તો આ વાત થઈ આપણી 3 સમસ્થાનિકોની. નાનકડો સરસ મજાનો પ્રશ્ન પૂછાય, થોડી ટૂંક લાંબી કરવી હોય તો આપણે ત્રણેયના પરમાણુ દોરી દેવાના, પ્રોટિયમ નું દોરવાનું. તો આ રીતે લખવાનું 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન પ્રોટિયમ. પછી તો કે ડ્યુટેરિયમ ની આકૃતિ દોરવી હોય તો કે 1 પ્રોટોન 1 ન્યુટ્રોન 1 ઇલેક્ટ્રોન. અને ત્રીજું ટ્રિટિયમ ની આકૃતિ દોરવી હોય તો શું કરવાનું? તો કે 1 પ્રોટોન 2 ન્યુટ્રોન અને 1 ઇલેક્ટ્રોન. આ ત્રણ આકૃતિ દોરી કાઢો એટલે થિયરી થોડી લાંબી થાય, સાહેબ માર્ક્સ આપવામાં કંજૂસાઈ ના કરે, થોડું ધ્યાન રાખીએ. ઓકે, તો સરસ મજાનું આજનો ટોપિક રુધરફોર્ડનો પરમાણુ નમૂનો, વેરી મોસ્ટ આઈએમપી થિયરી અને નાની નાની વ્યાખ્યાઓ, બે વ્યાખ્યાઓ ભેગી કરીને પૂછી નાખે અથવા આને લગતા એમસીક્યુ બહુ સરસ પૂછી શકાય. તો આજનો ટોપિક વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આ ચેપ્ટર બહુ સરસ મજાનું ચેપ્ટર છે. અત્યાર સુધી આપણને એવું લાગ્યું કે આ તો આપણે 10માં ભણી ગયા હતા. હવે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ ધીરે ધીરે ટોપિક થોડાક ટફ થતા જશે. તો આટલું વ્યવસ્થિત તૈયાર કરતા જાઓ જેથી કરીને બધું ભેગું ના થાય અને ચેપ્ટર તૈયાર થતું જાય. ઓકે, ધન્યવાદ.